આવી ગયું હા હમણાં આવે છે મારો ફોટો હવારનો દીધા હો આટલા બધા બીજી વાર મજા નહીં આવે કારણ કે કરવું છે દયા લગણ જવું જોઈએ ગરમ ગરમ ભાઈ
હાથ લઈ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આમાં લોટો કરો. બસ ઈ પકડે એમ ન કરી હમકી ફડકતી હલવાનમાં બાંધે ચપ્પલ કાઢી જાઓ, આટો બદલ્યો ગિરિરાજ. આપણે પણ ખૂબ બધી તાળીઓથી પ્રગટાવેલા દીપકને વધાવી લઈએ. પ્રગટાવેલા દીપકને પ્રાર્થના કરીએ કે જ્યાં હોય રાવણની વાતો ત્યાં ગંગાના નીર જેવું નીર નહીં, ગાયના દૂધ જેવી ખીર નહીં. ધણી ગૌશાળાના આજના કાર્યક્રમમાં આપ સર્વ ઉપસ્થિત થયા છો ત્યારે આજે તો એવું કહેવાય કે જય અલગ ધણી ગૌશાળાનો પરિવાર ભેગો થયો છે. ત્યારે ઉપસ્થિત માનવંતા મહેમાનો અને દરેક સ્વયંસેવકોને આવકારવા માટે હું સંસ્થાના પંકજભાઈ રાબડિયાને વિનંતી કરીશ કે શબ્દ પુષ્પ દ્વારા આપ સર્વનું સ્વાગત કરશે. પંકજભાઈ રાબડિયા. શ્રદ્ધાંજલિ શું હોઈ શકે એનું ઉદાહરણ દેશ અને દુનિયાને પૂરું પાડવાનું કાર્ય બેચર કાકાએ કર્યું છે. ખૂબ બધું તાપ માનો. જય ગોપાલજી, શ્રી સત્યાય ગૌસેવા ધૂન મંડળ, શ્રી અજીત ધીરજસિંહ, જીતુભાઈ કાછર, દિનેશભાઈ, મોહનભાઈ હિર. હાલ જય અલગ ધણી. અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી તેમજ બહારથી પધારેલા મહેમાનો, ભાઈઓ બહેનો તેમજ નાના ભૂલકાઓનું અલગ ધણી ગૌશાળાના પ્રથમ ભોજન સમારંભ નિમિત્તે પધારેલા મહેમાનો, જય ગોપાલ જીવદયા ટ્રસ્ટ,
શ્રી સત્યાઈ ગૌ સેવા ધૂન મંડળ, શ્રી અજીતસિંહ મેઘાત, ધીરજસિંહ ચૌહાણ, જીતુભાઈ કાછડ, દિનેશભાઈ રાજપુરોહિત, મોહનભાઈ હિરાણી, અંકિતભાઈ ઠુમ્મર, જયેશભાઈ સાવલિયા, જમનભાઈ બુટાણી, કિશન બાપુ રાધે રાધે તેમજ પધારેલા મહેમાનોનું ઓમ રેજન્સીની મહિલા મંડળ શણિયા ગામ આ તમામ મહેમાનોનું અલગ ધણી ગૌશાળા ગ્રુપ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. તેમજ છેલ્લા ઘણા સમયથી આ પ્રસંગને દીપાવવા મહેનત કરી રહેલા અલગ ધણી ગ્રુપના દરેક સભ્યોનું હું પ્રમુખ શ્રી બેચરભાઈ દેસાઈ વતી હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. જય અલગ ધણી. ખૂબ બધી તાળીઓથી વધાવો પંકજભાઈ રાવડિયાને કે જેણે સરસ મજાના શબ્દ પુષ્પ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને સ્વયંસેવકોના પરિવારનું સન્માન કર્યું છે. ત્યારે કરવાની જરૂર પડી, શા માટે આજનો કાર્યક્રમ કરવાની જરૂર પડી અને એક વર્ષથી કાર્યરત જય અલગ ધણી ગૌશાળાની પાછળની વાર્તા શું છે એ વિશે વિગતે વાત કરવા માટે પ્રસ્તાવના માટે હું પ્રમુખ શ્રી બેચરભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ આગળના ભાગમાં આવીને આજની પ્રસ્તાવના આપ સર્વની સમક્ષ રજૂ કરશે. ખૂબ બધી તાળીઓથી વધાવો બેચરભાઈ દેસાઈ. જય અલગ ધણી. મારો ગાયું માટે એક જ કહેવાનું એ છે કે ગાયું હું બેહીશ તો 5 જણા 25 જણા ગાયું પાછળ થોડીક મહેનત કરશે, થોડીક સેવા કરશે. એ હેતુથી મેં ગૌશાળા ચાલુ કરી હતી અને હરવે જે ગ્રુપની અંદર મને સપોર્ટ મળતો ગયો એટલે મારી જિજ્ઞાસા આગળ ને આગળ વધતી ગઈ. જ્યારે ત્યાંથી અમે ગૌશાળા ફેરવીને જ્યારે આ જગ્યા ઉપર સણિયા ગામમાં આવ્યા, મને હોમ રેજન્સીના જે વ્યક્તિઓ બહેનોએ મને પૂરો સપોર્ટ મળ્યો તો મને એથી જિજ્ઞાસા વધી કે ભાઈ હજી સુધી જ્યારે 10 ગાયોથી ગણતરી હતી અત્યારે 251 500 ગાયોની ગણતરીએ એમ એજન્સીને હું ખૂબ આભાર માનું છું કે એ લોકોનો બહેનોનો ભાઈઓનો પૂરો મને સપોર્ટ મળ્યો. એટલે મને એમ થયું હજી જે માણસો ગાયું પાછળ ગાયોથી નજીક રહે એની હાટું થઈને મારી આ મહેનત હતી અને એ મહેનતનો મને સફળતા મળી છે કે 5 જણાને ગાયું પાછળ બારું એવું મારો હેતુ હતો. જય અલગ ધણી, જય ગૌ માતા. ખૂબ સરસ. ત્યારબાદ શ્રી સતિયાઈ ગૌ સેવા ધૂન મંડળના અગ્રણી આપણી વચ્ચે હાજર છે. શ્રી સતિયાઈ ગૌ સેવા ધૂન મંડળના અગ્રણી આપને વિનંતી કરીશ કે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. શ્રી સતિયાઈ ગૌ સેવા ધૂન મંડળના અગ્રણી સન્માન કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓથી આ સન્માનને આપણે વધાવી દઈએ. સોની ડેવલપર્સનું સન્માન કરશે. ખૂબ બધી તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈએ. ખૂબ સરસ. ત્યારબાદ ગોથણ ગામે જેઓ સરસ મજાની રાધે રાધે ગૌશાળા ચલાવીને ગાયોની સેવા કરી રહ્યા છે એવા કિશન બાપુની આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. ત્યારબાદ આપણી વચ્ચે હાજર છે અંકુરભાઈ મારવણિયા. અંકુરભાઈ મારવણિયા ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. અંકુરભાઈ મારવણિયા. શાળાને કાંઈ પણ નાની મોટી ચીજ વસ્તુની જરૂર પડી હોય ત્યારે હંમેશને માટે એમનો એક જ જવાબ હોય
આ થઈ જશે અને એમનું સન્માન કરવું એ ક્યાંક ને ક્યાંક આપણી ફરજ છે. ખૂબ બધી તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈએ. અવિનાશભાઈના આ વિચારને સન્માનિત કરશે. દાન તો આપ્યું જ છે, પરંતુ વિચાર આવો એ જ મોટી વાત છે. કેમ કે દિવસમાં આપણા મનમાં 8000 વિચાર આવે, એમાંથી પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય. એમાંથી એક વિચાર ઉપર કામ થાય તો ગાય માતાનું જીવન બની જાય. અવિનાશભાઈના વિચારને આપણે ખૂબ બધી તાળીઓથી વધાવીએ. DJ Asif SK. કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈએ. હિરેનભાઈ સોની 1 ટન ગાજર ગાયોને લખાવે છે. ખૂબ બધી તાળીઓથી હિરેનભાઈ સોનીને પણ વધાવો. ત્યારબાદ સતીય ધૂન મંડળ પણ 1 નીણની ગાડી લખાવે છે. ખૂબ બધી તાળીઓથી આ ત્રણેય દાતાશ્રીઓને વધાવો. એમપી ચૌહાણ એમનું સન્માન કરી રહ્યા છે. ભૂમિકાબેન, આ સન્માનને આપણે ખૂબ બધી તાળીઓથી વધાવીએ. ત્યારબાદ અલકાબેન મેઘપરાને વિનંતી કરીશ કે તેઓ મંચના આગળના ભાગમાં આવશે. અલકાબેન મેઘપરા, એમનું સન્માન કરવા માટે પાયલબેનને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચના આગળના ભાગમાં આવશે. અલકાબેનનું સન્માન કરશે પાયલબેન. આ સન્માનને પણ આપણે ખૂબ બધી તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ વિજયાબેન રાદડિયાને વિનંતી કરીશ કે મંચના આગળના ભાગમાં આવશે. વિજયાબેન રાદડિયા ઝડપથી મંચના આગળના ભાગમાં આવશે. એમનું સન્માન કરવા માટે હું ભાનુબેન રસિકભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ વિજયાબેનને સન્માન છે. ભાનુબેન રસિકભાઈ દેસાઈ, વિજયાબેન રાદડિયા ઝડપથી મંચના આગળના ભાગમાં આવો. હું ભાનુબેન રસિકભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ વિજયાબેનને સન્માન છે. ત્યારબાદ વર્ષાબેન ભાલોડિયા મંચના આગળના ભાગમાં આવશે. એમનું સન્માન કરવા માટે ડિમ્પલબેન મયુરભાઈ વસોયાને વિનંતી કરીશ કે તેઓ વર્ષાબેન ભાલોડિયાને સન્માન છે. વર્ષાબેન ભાલોડિયા એમનું સન્માન કરી રહ્યા છે. ડિમ્પલબેન મયુરભાઈ વસોયા. ખૂબ બધી તાળીઓથી આ સન્માનને પણ આપણે વધાવી લઈએ. ત્યારબાદ ક્રિભાબેન ઝારસાનિયા ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. એમનું સન્માન કરવા માટે મનીષાબેન રાકેશભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ ક્રિભાબેનનું સન્માન કરશે. ક્રિભાબેન ઝારસાનિયા એમનું સન્માન કરશે મનીષાબેન રાકેશભાઈ રામાણી. ત્યારબાદ સુમિત્રાબેન ટીલવાને વિનંતી કરીશ કે મંચના આગળના ભાગમાં આવશે. સુમિત્રાબેન ટીલવા એમનું સન્માન કરશે દયાબેન મુકેશભાઈ દેસાઈ. સુમિત્રાબેન ઝડપથી મંચના આગળના ભાગમાં. ખૂબ બધી તાળીઓથી આ મહિલા સ્વયંસેવિકાઓનો સન્માનને આપણે વધાવી લઈએ કે જેઓ વહેલી સવારમાં ગૌશાળાને તમે જે સાફ સફાઈ જોઈ રહ્યા છો એ ગાયનું છાણ વાસિંદુ કરવાની તમામ જવાબદારી આ મહિલા સ્વયંસેવિકાઓના માથે છે. ખૂબ બધી તાળીઓથી તમામ. કલાબેન ચૌહાણ એમને સન્માનવા માટે ભૂમિકાબેનને વિનંતી કરીશ કે મંચના આગળના ભાગમાં આવશે. કલાબેન પી ચૌહાણ એમને. ત્યારબાદ રીનાબેન ખાંટને વિનંતી કરીશ કે ઝડપથી મંચના આગળના ભાગમાં આવશે. રીનાબેન યોગેશભાઈ ખાંટ એમનું સન્માન કરવા માટે ચેતનાબેન પિયુષભાઈ ઘેવરિયાને વિનંતી કરીશ કે તેઓ રીનાબેન ખાંટને સન્માન છે કે તેઓ પોતાનું સન્માન સ્વીકારશે. ભારતીબેન ઠુમર એમનું સન્માન કરવા માટે ભાનુબેન દેસાઈને વિનંતી કરીશ કે તેઓ ભારતીબેન ઠુમરનું સન્માન કરશે. ખૂબ બધી તાળીઓથી આ સન્માનને પણ આપણે વધાવી લઈએ. ત્યારબાદ મિત્તલબેન વેકરિયા ઝડપથી મંચના આગળના ભાગમાં આવશે. એમનું સન્માન કરવા માટે વંદનાબેન પંકજભાઈ રાબડિયાને વિનંતી કરીશ કે તેઓ મિત્તલબેનને સન્માન છે. ખૂબ બધી તાળીઓથી મિત્તલબેનના સન્માનને વધાવી. દયાબેન બેચરભાઈ દેસાઈ, ભૂમિબેન, પાયલબેનને વિનંતી કે જેઓ ઝડપથી આગળ આવીને આ ગોપી મંડળની તમામ બહેનોને વધાવશે. ખૂબ બધી તાળીઓથી આ મહિલાઓના સન્માનમાં જોડાઈએ.
સરસ. હાલો. જય અલગધણી ગૌશાળાના સ્વયંસેવકોને વિનંતી કે તેઓ જમવાનું કાઉન્ટર રેડી કરશે. જય અલગધણી ગૌશાળાના સ્વયંસેવકો જ્યાં પણ હોય ત્યાં ખૂબ સરસ. આ કલાકના કાર્યક્રમ દરમિયાન જય અલગધણી ગૌશાળાના સ્વયંસેવકો અથવા અમારા દ્વારા કંઈ એવું બોલાઈ ગયું હોય, આપને કંઈ કહેવાઈ ગયું હોય વ્યવસ્થાના ભાગરૂપે, તો સ્વર્ગસ્થ મોહિતના છાંયડા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી બેચર કાકા વતી જય અલગધણી ગૌશાળા આપની માફી માગે છે. અહીંયા કાર્યક્રમ પૂર્ણ થયા પછી પ્રસાદની વ્યવસ્થા છે, તો દરેકે ફરજિયાત પ્રસાદ લઈને જ ઘરે જવાનું છે. કાર્યક્રમને આપણે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યું છે ત્યારે હું મયુરભાઈ વસોયાને વિનંતી કરીશ કે આભાર વિધિ દ્વારા જય અલગધણી ગૌશાળાના આજના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશે. મયુરભાઈ વસોયા. હલો, નમસ્કાર, ગુડ ઇવનિંગ. આપ સૌના ચરણોમાં વંદન. જેમ દરેક પ્રોગ્રામને અંત હોય છે તેમ આપણે પણ આ પ્રોગ્રામના અંત તરફ છીએ. તો હું અહીંયા પધારેલ કે જેઓ પોતાનો કિંમતી સમય કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી. સેવા આપણે સૌ મહેમાનો અને આપણા સૌ આપણી વચ્ચે હાજર છે સુરેશભાઈ રામાનંદી. વધાવીએ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે અજીતસિંહજી મેઘાત. આપને વિનંતી છે કે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. અજીતસિંહજી મેઘાત, એમનું સન્માન કરવા માટે હું દિનેશભાઈને વિનંતી કરીશ કે તેઓ અજીતસિંહજીનું સન્માન કરશે. હોમ એજન્સીના પ્રમુખ દિનેશભાઈ અજીતસિંહજીને સન્માનિત કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓથી આ સન્માનને પણ આપણે વધાવીએ. બાપુના સન્માનને પણ આપણે વધાવી લઈએ. ત્યારબાદ અલ્પેશભાઈ ચોવટિયા, નિલેશભાઈ ભાદાણી, વેદ ભૂપતભાઈ દેસાઈ અને મહેશભાઈ દેસાઈનો છોકરો અર્થ, આ તમામ સ્વયંસેવકો પોતાનું સન્માન સ્વીકારશે. અલ્પેશભાઈ ચોવટિયા, નિલેશભાઈ ભાદાણી, વેદ ભૂપતભાઈ દેસાઈ, અર્થ મહેશભાઈ દેસાઈ, એમનું સન્માન કરવા માટે મિલનભાઈ પટોળિયાને વિનંતી કરીશ કે તેઓ સ્વયંસેવકોને સન્માન છે. વેદ અને અર્થ તમે આગળ જાઓ. આ અમારી ગૌશાળાના સૌથી નાના સ્વયંસેવકો છે. એમનાથી જેટલું પણ કામ થાય ને એમના પપ્પા સાથે આવે, એમના પપ્પાને ન આવું હોય તો રોઈને લાવે, પણ ગૌશાળા આવે અને જે પણ કઈ સેવા થાય એ સેવાનો સંકલ્પ ખરા હાથમાં સાર્થક કરે છે. આ સંસ્કાર એમના માતા પિતાએ આપ્યા છે. ખૂબ બધી તાળીઓથી એમના માતા પિતાને પણ વધાવો. DJ Asif S. રાજેશભાઈ સભાયા, મુકેશભાઈ સભાયા,
મુકેશભાઈ રૂપારેલિયા, સંજયભાઈ સભાયા, ચિંતનભાઈ બાબરિયા, રાજેશભાઈ સભાયા, આ તમામ સ્વયંસેવકોને વિનંતી કરીશ પોતાનું સન્માન લઈ રહ્યા છે અને આપણે હાવ ખાલી હાથે બેઠેલા હોય તાળીઓ તો પાડો. ખબર પડે. અને ત્રીજું કે આજે તમે કોકના માટે તાળીઓ પાડશો તો કાલે કોક તમારા માટે તાળીઓ પાડશે. તાલી સૌને વાલી માટે એકવાર પાડો, જોરદાર તાલી. ત્યારબાદ જય અલગધણી ગૌશાળાની સ્થાપના 14 જાન્યુઆરી 2025 થી લઈને આજ દિન સુધી જે પણ સ્વયંસેવકોએ તન મન ધનથી પોતાનું દાન આપ્યું છે, શ્રમનું દાન આપ્યું છે, પોતાની આવડતનું દાન આપ્યું છે અને સમયનું દાન આપ્યું છે, એ જય અલગધણી ગૌશાળાના તમામ સ્વયંસેવકો અને દાતાશ્રીઓને વધાવવા છે. આપને વિનંતી કે જેમનું પણ નામ લો તેઓ ઝડપથી મંચના આગળના ભાગમાં આવશે અને પોતાનું સન્માન સ્વીકારશે. આપણી વચ્ચે હાજર છે ભૂપતભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ, મહેશભાઈ દેસાઈ, રસિકભાઈ દેસાઈ અને દિનેશભાઈ દેસાઈ. આ ઝડપથી દેસાઈ બંધુઓ મંચના આગળના ભાગમાં આવશે. પ્રમુખ શ્રી બેચર કાકાને વિનંતી કરીશ કે તેઓ તમામ સ્વયંસેવકોને સન્માન છે. ખૂબ બધી તાળીઓથી આ સ્વયંસેવકોના સન્માનને આપણે વધાવી લઈએ. ખૂબ સરસ. ત્યારબાદ યોગેશભાઈ ભાખર, ધ્રુવભાઈ, નવલભાઈ વેકરિયા અને હિતેશભાઈ ક્યાડા. યોગેશભાઈ ભાખર, ધ્રુવભાઈ, નવલભાઈ વેકરિયા, હિતેશભાઈ ક્યાડા. આ તમામ સ્વયંસેવકોને વિનંતી કે ઝડપથી મંચના આગળના ભાગમાં આવશે. હોમ એજન્સીના પ્રમુખ દિનેશભાઈને વિનંતી કરીશ કે તેઓ તમામ સ્વયંસેવકોને સન્માન છે. આ સન્માનને પણ આપણે ખૂબ બધી તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ પ્રાગજી દાદા, નંદલાલભાઈ, વજુભાઈ અને મંજી દાદા, આ તમામ મહાનુભાવો જે સ્વયંસેવકો છે એમને વિનંતી કરીશ કે મંચના આગળના ભાગમાં આવશે. પ્રાગજી દાદા, નંદલાલભાઈ, વજુભાઈ અને મંજી દાદા ઝડપથી મંચના આગળના ભાગમાં આવશે. એમનું સન્માન કરવા માટે વિશાલભાઈ સખિયાને વિનંતી કરીશ કે તેઓ આ વયોવૃદ્ધ જે છે, જે ઉંમરથી વૃદ્ધ થઈ ગયા છે પરંતુ મનથી હજી યુવાનોને શરમાવે એ તાજગી ધરાવે છે, સવારથી લઈને સાંજ સુધી ગૌશાળામાં પોતાનું જે કોઈ પણ નાનું મોટું યોગદાન આપે છે એમને વધાવવા છે. જ્યારે આ સન્માનને આપણે ખૂબ બધી તાળીઓથી વધાવીએ. પ્રાગજીભાઈ, નંદલાલભાઈ, વજુભાઈ અને મંજી દાદા એમનું સન્માન કરશે વિશાલભાઈ સખિયા. ખૂબ બધી તાળીઓથી આ સન્માનને વધાવીએ. સ્વયંસેવકોને સન્માન છે. હર્ષભાઈ કણસાગરા, નીતિનભાઈ વોરા અને ધવલભાઈ વેકરિયા. ત્યારબાદ નિલેશભાઈ વિરડિયા, સંદીપભાઈ બાદાણી, શૈલેષભાઈ રૂડાણી અને પ્રવીણભાઈ ચોવટિયા. નિલેશભાઈ વિરડિયા, સંદીપભાઈ ભાદાણી, શૈલેષભાઈ રૂડાણી, પ્રવીણભાઈ ચોવટિયા. આ સ્વયંસેવકો ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. નિલેશભાઈ વિરડિયા, સંદીપભાઈ ભાદાણી, શૈલેષભાઈ રૂડાણી, પ્રવીણભાઈ ચોવટિયા. આ સ્વયંસેવકો અડધી રાતે ખડે પગે ગમે એવો કાદવ હોય, ગમે એવું પાણી ભર્યું હોય એમાં પોતે ઉતરીને ગૌશાળા માટે નેણ વાઢે છે. ખૂબ બધી તાળીઓથી આ સ્વયંસેવકોની ટીમને વધાવો. ત્યારબાદ જેઓ સરસ મજાના ફોટા પાડે છે અને પાછા આપણને આપવાના પણ છે એવા પિન્ટુભાઈ
ખૂબ સરસ. ત્યારબાદ અંકલેશ્વરથી આપણી વચ્ચે હાજર છે જમીનભાઈ બુટાણી, એમનું સન્માન અંકિતભાઈ કથિરિયા, રમેશભાઈ વિરડિયા. અંકિતભાઈ કથિરિયા અને રમેશભાઈ વિરડિયા મંચના આગળના ભાગમાં આવશે. પ્રમુખ શ્રી બેચર કાકાને વિનંતી કરીશ કે આ બંને સ્વયંસેવકોને સન્માન છે. ખૂબ સરસ. ત્યારબાદ જય અલગ ધણી ગૌશાળાના આમંત્રણને માન આપીને છેક જૂનાગઢથી સરસઈ ગૌશાળાનો સ્ટાફ આપણી વચ્ચે હાજર રહ્યો છે. જય અલગ ધણી ગૌશાળા એમની સહર્ષ નોંધ લે છે. જમન કાકાને વિનંતી કરીશ કે પોતાની જગ્યા પર ઊભા થશે. જમનભાઈ દીપકભાઈના પપ્પા છે, એમને પણ તાળીઓથી વધાવો, કેમ કે આ તો કુવામાં હોય તો હવેડામાં આવે. હવે કુવા ડટાઈ જાય તો હવેડામાં તમે ગમે એટલી મોટર હું કોઈ ભેગું જ ન થાય. જમનભાઈને ખૂબ બધી તાળીઓથી વધાવો. ત્યારબાદ આપણી વચ્ચે હાજર છે એવા દાતાશ્રીઓ કે જેમણે આજીવન માટે જય અલગ ધણી ગૌશાળાની 3 ગાયોને દત્તક લીધી છે, એવા અજીતસિંહજી મેઘા પોતાના જગ્યા પર ઊભા થશો. ત્યારબાદ મુકેશભાઈ નાનજીભાઈ ઠુમર, ત્યારબાદ સ્વર્ગસ્થ પ્રફુલભાઈ રમણભાઈ ચૌહાણ વતી એમના પરિવારે જય અલગ ધણી ગૌશાળાની 3 ગાયોને આ જીવન માટે એમનો જે પણ નિભાવ ખર્ચ આવશે એ જય અલગ ધણી ગૌશાળાની 3 ગાયોને આ 3 દાતાઓએ આ જીવન માટે ગૌશાળા શરૂઆતમાં, અને ત્યારબાદ અમે અહીંયા ટ્રાન્સફર થયા. તો ટ્રાન્સફર થયા એના પહેલા દિવસથી લઈને હાલ સુધી જેઓ અંકલેશ્વર રહે છે, પરંતુ પોતાનું ઘર પરિવાર કુટુંબ માતા પિતા મૂકીને માત્ર ને માત્ર ગાયોની સેવા માટે છેલ્લા 6 મહિનાથી આપણી વચ્ચે હાજર છે એવા દીપકભાઈ બુટાણીની વિનંતી કરીશ કે મંચના આગળના ભાગમાં આવશે. શા માટે દીપકભાઈનું વિશેષ સન્માન કરીએ છીએ? આપણે સાંજે આવીએ ગૌશાળા ગાયોની સેવા માટે તો આખા દિવસ આપણે પરિવારને ગુજરાન કરી શકીએ એટલું કમાઈને આવીએ છીએ, પરંતુ આ છોકરો આ માણસ દીપકભાઈ જેઓ છેલ્લા 6 મહિનાથી અંકલેશ્વર પોતાનું ઘર પરિવાર માતા પિતા કુટુંબ કબીલા મૂકીને માત્ર ને માત્ર અહીંયા હાજર છે. તમે જે ગૌશાળા જોવો છો એ આખી ગૌશાળા એકલા હાથે ઊભું કરવાનું જેમણે પવિત્ર અને ભાગીરથ કાર્ય કર્યું છે એવા દીપકભાઈ બુટાણીને સન્માનવા છે. હું પ્રમુખ શ્રી બેચરભાઈ અને સાથે દિનેશભાઈને વિનંતી કરીશ કે તેઓ દીપકભાઈને સન્માન છે. આ માણસે 6 મહિનાથી મજૂરીનો 1 પણ રૂપિયો જય અલગ ધણી ગૌશાળા પાસેથી નથી લીધો. માત્ર ને માત્ર મારે ગાયોની સેવા કરવી છે એ સંકલ્પના એ સાર્થકતા અને એ લાગણીને પોતાના દિલમાં સ્થાપિત કરી છે. જે માણસ 6 મહિનાથી 1 પણ રૂપિયો લીધા વિના અહીંયા કામ કરી રહ્યા છે, તમારી તાળીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ દોસ્તો. દીપકભાઈ ત્યાં ઉભા રહી ગયા. આપણી વચ્ચે એક એવા દાતા છે કે જે માણસ અહીંયા રાત દિવસ કામ કરતા હોય, પરિવારથી દૂર હોય, અને એમનું સન્માન આપણે ન કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ ગણાય. એ માટે આપણી પરિવારના દાતા, ગૌશાળાના દાતા અને જાનભાઈ જ્વેલર્સના માલિક એવા ઉર્વેશભાઈ દુધાતે સોનાની રિંગ વતી જેમનું સન્માન કર્યું છે એવા ઉર્વેશભાઈ દુધાતને પણ ખૂબ બધી તાળીઓથી વધાવો. દીપકભાઈ બુટાણીને સોનાની રિંગથી સન્માનિત કર્યા છે. અત્યારે 1 તોલાનો ભાવ કેટલો હાલે? 1.25 લાખ રૂપિયા. તો 1.25 લાખ રૂપિયાનું એમને સન્માન પત્ર આપ્યું એ ગણો તો પણ ચાલે. જે માણસ 6 મહિનાથી ઘરે નથી ગયો, ભલા માણસ એકલા હાથે ગૌશાળાને ઊભી કરી, એની માટે તો 1.25 લાખ પણ કુરબાન થાય. ઉર્વેશભાઈ દુધાતને પણ વધાવો, કેમ કે અત્યારે આપણે ક્યાંક 500 ની નોટ ખીચામાંથી કાઢવી તો 2 વાર અંદર વહી જાય. તો 1.25 લાખ રૂપિયાની વીટી હલો આપણા આમંત્રણને માન આપીને જયેશભાઈ સાવલિયા ખાસ હાજર રહ્યા છે અને એમના વતી 5100 રૂપિયાનું અનુદાન આપણી ગૌશાળાને આવે છે. ખૂબ જ તાળીઓથી જયેશભાઈને વધાવીએ. એટલે ફરીવાર પૂછ્યું કે વિવેકાનંદ તમે સાચું કહો છો કે ભેંસનું દૂધ એ જનાવરમાં ઉત્તમ છે? એ કે હા,
તો એ કે તમે તો ગાયને માતા માનો છો, એનું કેમ ઉત્તમ નથી? એમણે એ કીધું કે અમે ગાયને જનાવર નહીં, પરંતુ અમે એને માતા માની છે ને ગાય દૂધ નથી આપતી, ગાય અમૃત આપે છે, એટલા માટે જનાવરમાં ભેંસનું દૂધ ઉત્તમ છે. સમજો છો આ વાતને? આજનું વિજ્ઞાન પણ કેટલાક પુરાવા આપે છે, અને પુરાવા તમે અહીંયા કામ કરો છો, તમને નહીં ખબર હોય પણ મને ખબર છે. હું એક વિજ્ઞાનની વાત સાથે ધર્મ અને વિજ્ઞાનને જોડીને આજનો પુરાવો આપતો જઈશ. આપણા ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં ગાય હોય ત્યાં નાગ નથી રહેતો, જ્યાં ગાયનો વાસ હોય ત્યાં નાગ નથી રહેતો. વિજ્ઞાને સાબિત કર્યું કે હા, જ્યાં ગાય હોય ત્યાં નાગ નથી રહેતો, કારણ કે ગાયના જે ગૌમૂત્ર છે એની વાસથી સાપ ભાગી જાય છે. બીજું કારણ એવું આપ્યું કે ગાય છે એ હંમેશને માટે ત્યાં વસવાટ કરે છે જ્યાં માણસો રહે છે, એટલે જ્યાં વસવાટ કરતા હોય માણસો ત્યાં સાપ નથી રહેતો. એ સત્ય સનાતનને વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. બીજી વાત, બ્રાઝિલ નામનો દેશ છે, ત્યાં જે નાગરિક રાત દિવસ ગાયોની સેવા કરો છો, એ સેવા તમને ક્યાં કામમાં આવે? તમે હાઈવે ઉપર પૂરપાટ ઝડપે જતા હોય અને તમે સામે મોત ભાળી જાઓ અને તમને જે મોતના મોઢમાંથી 1 સેકન્ડમાં કાઢી લઈને, ત્યારે તમારે યાદ રાખવાનું કે જે મેં દાન લખાવ્યું છે, મેં ગાયોની સેવા કરી છે, સેવા મને આડી આવી છે. બીજે ક્યાં કામ આવે? કે તમે ગમે એવા હતાશામાં હોય, નિરાશ થઈ ગયા હોય, ડિપ્રેશનમાં હોય, મરવા સિવાયના વિચાર ન આવતા હોય, અને ક્યારેક કોઈક તમારો મિત્ર ખંભે હાથ રાખીને કે ભલામણ આજે હું બેઠો છું, મૂંઝાશો છું, ત્યારે તમારે યાદ રાખવાનું કે મને ફરીવાર કોઈ મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે. આ ગાયોની સેવા અને દાન તમારું ક્યાં કામ આવે? માટે જે પણ દાતા હોય, રાત દિવસ માટે જય અલગધણી ગૌશાળાને ખૂબ સપોર્ટ કર્યો છે, પ્રેમ આપ્યો છે, અને હંમેશના માટે અમારે માર્ગદર્શક અને પ્રેરણા દર્શક બન્યા છે. એ તમામ અમે ગૌશાળાના વતી, જય અલગધણી ગૌશાળા વતી અમે હંમેશના માટે એમના આભારી રહીશું. આપ અત્યાર સુધી કાર્યક્રમમાં સરસ મજાના બેઠા છો, ક્યાંય પણ આપે હલચલ નથી કરીને કાર્યક્રમને સરસ મજાનો માણ્યો છે. જ્યાં પણ અગવડતા પડી છે એને તમે સગવડતામાં ફેરવી છે, એ માટે અમે આપના આભારી રહીશું. આપણી વચ્ચે હાજર છે જેપીભાઈ, એમનું સન્માન કરવા માટે હું પંકજભાઈ રાબડિયાને વિનંતી કરી.